અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર બની છે। રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચ બાદ રવિવારે 31મીએ મોડી રાત્રે ગુજરાત ટાઇટન્સ એટલે કે જીટીની ટીમ સાથે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે અને ફાઇનલ મુકાબલામાં પરાજય બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટલ પરત ફરી રહ્યા હતા। તે વખતે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને જોતજોતામાં બસની અંદર મોટો ધુમાડો ફેલાઈ ગયો હતો। જો કે સુરક્ષા કર્મચારીઓ અને મેનેજમેન્ટે ત્વરિત પગલાં ભરીને તમામ ખેલાડીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। આઈપીએલ મેચ પૂર્ણ થયા બાદ ગુજરાત ટાઇટન્સની બસમાં આગ લાગી। મોડી રાત્રે જ્યારે આઈપીએલ મેચ પૂર્ણ થઈ અને જ્યારે ખેલાડીઓ હોટલ તરફ રવાના થઈ રહ્યા હતા તે સમયે આ જે દ્રશ્યો છે ભાટ ગામ સર્કલ પાસેના કે જ્યાં આગ લાગી હતી બસની અંદર અને અચાનક જ આગ લાગતા જે ખેલાડીઓ છે તે લોકોને અહીં ઉતારવામાં આવ્યા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આ આગને કારણે જે ખેલાડીઓ છે તેમના જીવ પણ ગભરાયા હતા, પરંતુ પ્રશાસન દ્વારા તમામ જે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને ખેલાડીઓને અન્ય બસની અંદર સુરક્ષિત હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા। ભાટ ગામ પોલીસ ચોકી જે 4 રસ્તા પર છે તેના દ્રશ્યો છે આ કે અહીં આગ લાગી હતી મોડી રાત્રે, પરંતુ જે ઘટના બની તે ઘટનાની અંદર કોઈ પણ ખેલાડી છે તેને જીવને જોખમ નથી થયું અને તમામ ખેલાડીઓ સહી સલામત છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।